સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સૌપ્રથમ સમૂહમાં સ્તુતિ. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્ય જિન શાસનો નતિ કરા પૂજા ઉપાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા રાધકા પંચેતે પરમેષ્ટિનમ પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ કુર્વન્તુ મંગલમ. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીનરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં અજ્ઞાનં તિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જनं શલાકયા નેત્રముન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ. સર્વે આત્માઓને જય સદગુરુદેવ વંદન. સ્વાધ્યાયની અંદર આપણે ક્રમ મુજબ પરમ પૂજ્ય બાપુજી અને પરમ પૂજ્ય ગુરુમાના પત્ર વ્યવહાર લઈએ છીએ. આપણે આ પત્ર વ્યવહારની શરૂઆત ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી શરૂ કરી અને ઓગસ્ટ મહિનાના સ્વાધ્યાયની અંદર આપણે ગુરુમાની જીવન ઝરમર જોઈ, કઈ રીતે ગુરુમા આપણી જેમ જ માર્ગના ખૂબ શરૂઆતના લેવલથી પાપા પગલીથી લઈ અને ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી 142 પત્રો છે ગુરુમા અને બાપુજીની વચ્ચે, અને એમાં આખો માર્ગ આપણને મળી રહે છે. ત્યાર પછી જે એમનો પહેલો પત્ર હતો, એ પહેલા પત્રની અંદર ગુરુમા એક તરફ લખે છે કે હું આ માર્ગમાં મીંડું છું, અને બીજી તરફ માર્ગની અંદરનો જે કૃપાળુદેવનું ઉત્કૃષ્ટ પદ છે, અંતિમ પદ ઈચ્છે છે કે જોગીજન શેની ઈચ્છા કરે છે. હું યોગી છું, જોગી છું, મારે મારા આત્માની સાથે યુંજન કરવું છે. યોગી એટલે કોણ? જે પોતાના આત્માને પોતા સાથે જોડે, યુંજન કરે, એ યોગી છે. તો કે હું યોગી છું તો મારી ઈચ્છા શું છે? તો કે મારે મોક્ષની ઈચ્છા છે, મારે મુક્તિની ઈચ્છા છે. તો એની માટે કઈ કઈ 3 ભૂમિકાઓ કૃપાળુદેવે લખી એ એમણે લખ્યું. અને છેલ્લે બાપુજીને એક રહસ્યમય વાત પૂછી એમણે કે પરમ કૃપાળુદેવ લખે છે, આવે બહુ સમદેશમાં છાયા જાય સમા આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જા. તો આવી રીતે
મારું મન સ્વરૂપમય થઈ જાય તો શું થાય, અને આ ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી મારે પહોંચવું છે. એટલે પહેલા પત્રમાં જ લક્ષ્ય બતાવી દીધું. જેમ જ્ઞાનસાર પુસ્તકમાં સૌથી પહેલો અષ્ટક પૂર્ણ અષ્ટક, મારે પૂર્ણ થવું છે, એમ ગુરુમાએ પહેલા જ પત્રમાં બાપુજીને લખી દીધું કે મારે મુક્ત થવું છે, મારું મન સ્વરૂપમય થઈ જાય, એમાં એકાગ્ર થઈ જાય, એવી ભૂમિકા સુધી મારે પહોંચવું છે. ત્યાર પછી બીજા પત્રની અંદર બાપુજી એમને આ અર્થ કહે છે કે ભાઈ એનો અર્થ શું છે. તો બાપુજી એમને એ બીજા પત્રની અંદર ગુરુમાને એ અર્થ સમજાવે છે. ત્યાર પછી ત્રીજા પત્રની અંદર બાપુજીએ ઘણા લોકોને પૂછેલું કે મોક્ષ માર્ગ આખા વચનામૃતમાં કયા પત્રમાં છે. તો ગુરુમાં એક છે કે જેમણે સાચો જવાબ આપેલો કે 194મો પત્ર. એટલે ત્રીજા પત્રમાં ગુરુમાં 194મા પત્રની વાત કરે છે. હજી તો માર્ગની શરૂઆત કરી, સદગુરુ મળ્યા, સમર્પિત થયા અને આજ્ઞાની એક નિષ્ઠાનું પાલન ચાલુ છે અને એમને અર્ધ પ્રાપ્તિ થાય છે. અને ગુરુમાં 472મો પત્ર રહસ્યમય પત્ર છે, જેની અંદર સુધારસ કો, ગુરુગમ કો, નામ કો, શબ્દ કો, સાધના કો, મેથડ ઓફ મેડિટેશન કો, એનું રહસ્ય કૃપાળુદેવે એમાં લખ્યું છે. તો એમાં પણ જે વાત એમને ન સમજાય કે ચંદન વૃક્ષની વાત જે છે બાપુજીને કે તો એ મને આપ સમજાવો, તો 5મા પત્રની અંદર બાપુજી એ રહસ્યમય વાત એમને સમજાવે છે. હવે આમ કરતા આપણે આજના સ્વાધ્યાયની અંદર ગુરુમાના 6થા પત્ર ઉપર આપણે પહોંચીએ છીએ. એટલે પત્ર વ્યવહારનો 6થો પત્ર છે જે ગુરુમા બાપુજીને લખે છે. તો ગુરુમા ત્યારે લંડન છે, એટલે તારીખ 18/9/1978 જુલાઈ મહિનામાં ગુરુ પૂર્ણિમા વખતે ગુરુમાને અર્ધ પ્રાપ્તિ થાય છે. અને ત્યાર પછીનો આ સપ્ટેમ્બર મહિનાનો પત્ર છે. પરમ પૂજ્ય સદગુરુ દેવાય નમઃ લંડન આવ્યાને 1 મહિનો લગભગ થવા આવ્યો છે. પત્ર લખવામાં ઘણી જ ઢીલ થઈ, માટે ક્ષમા કરશો. ગુરુમાની આ એક લાક્ષણિકતા હતી કે ગુરુમાં પ્રગતિ કરે એટલે બાપુજીને જણાવે. હવે અત્યારે જુલાઈ મહિનામાં અર્ધ પ્રાપ્તિ થઈ છે અને મહિનો તો એ પુરુષાર્થ કરતા હતા, સાધના કરતા હતા, તો બાપુજીને શું લખે. અને એવામાં જ એમને લંડન જવાનું થયું, એટલે લખવામાં પણ થોડી ઢીલ થઈ. તો કે છે કે ક્ષમા કરજો. કોલ પર 2-3 મિનિટ વાત થઈ હતી. અહીં આવ્યા ને શરૂઆતમાં 1 અઠવાડિયું કમ્બલેન હોટેલમાં રહ્યા હતા. ત્યાર પછી અઠવાડિયામાં જ આ ફ્લેટ સેન્ટ્રલ લંડનમાં જ શોધી કાઢ્યો. એ પણ આપણા કોઈ શાહ ફેમિલીનો જ છે. ઘણા વર્ષોથી લંડનમાં સેટલ થયેલા છે અને એ લોકો પહેલાં સુદાનમાં હતા. એટલે ગુરુમાં ઝીણી ઝીણી બાબત પણ બાપુજીને કેવી નિખાલસતાથી લખે છે. પછી કે છે ઘણા અહીંયા ઘરમાં કામ કરવા અઠવાડિયામાં 2 વખત ફક્ત 2 કલાક મેડ કામ કરવા આવે છે. વધારે આપણે બોલાવી હોય તો પણ એ લોકોને આપણું કામ કરવા માટે ટાઈમ નથી. કોઈ સ્પેનિશ બાઈ છે પણ બહુ સારી છે. બાકીના 5 દિવસ બધું હાથે જ કામ કરવું પડે છે. પણ અહીંયા બધી જ સગવડ હોય છે એટલે એટલું અઘરું નથી લાગતું. અને એ મેડનો પગાર અમારા મુંબઈના નોકરના 4 મહિનાનો પગાર છે, એનો મહિનાનો પગાર છે. તો તબિયત બધાની જ, પછી ગુરુમાં વાત બદલે છે, તો તબિયત બધાની સારી જ હશે. અહીંયા હવા હેલ્ધી છે. એટલે અમે લોકો ગુરુમાં, હું અને શિવશા એમ અમે 3 જણા ગયેલા. એટલે ગુરુમાં લખે છે કે અહીંયા હવા પાણી બહુ સારા છે, એટલે અમારા બધાની તબિયત અહીંયા સારી છે. એટલે પહેલાં વ્યવહારિક વસ્તુ. હવે સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ વંચાય છે. ધ્યાન નિયમિત કરું છું. દિવસમાં ઘણી વખત અહીંયા ગમે તેટલું હરું ફરું
કામ કરું, છતાં મારું લક્ષ્ય તો ધ્યાન પર જ છે. આપે બતાવેલ ગુરુગમ ધ્યાન પર જ છે. બધામાંથી જ ઘડી ઘડી લક્ષ્ય પાછું ખેંચું છું, કારણ કે અહીંયાની લાઈફ ઘણી ફાસ્ટ તેમજ સાવ જુદી છે. જો કે મને એની કાંઈ અસર થતી નથી. મારી કંઈ આ પહેલી ટ્રીપ નથી. 1953થી હું ભણતી હતી ત્યારથી અવારનવાર આવવાનું થાય છે. શરૂઆતમાં બધા કોન્ટિનેન્ટ વગેરે ફરીને જોયું. હવે ઘણું ખરું લંડનમાં જ રહેવાનું રાખીએ છીએ. છતાં પણ સીયુ શાહ લેધર ફેરમાં 2-3 દિવસ માટે પેરિસ જઈ આવ્યા. તબિયત સારી છે. એમનું વાંચન ઘણું જ ધીમું છે, પણ મને આનંદ છે કે એ પોતે જાતે જ વિચાર કરી અને વાંચે છે. હવે શરૂ કર્યું છે, જોઈએ પૂરું કરે તો સારું. તેમને કંઈક પ્રેરણા કરજો. બાની તબિયત સારી હશે. આંગળીએ હવે સારું થઈ ગયું હશે. એ દુખાવો ઘણો ચાલ્યો. અહીંયા રોજ બહાર નીકળીએ એટલે 3-4 માઇલ માટે ચાલવું જ પડે. ચાલવાથી સારું લાગે છે, શરીર હલકું લાગે છે. ગઈકાલે મુંબઈ કોલ કર્યો હતો. મારી બાની તબિયત સારી છે. એમની સાથે ફોન પર પણ વાત કરી. આપ પર્યુષણ માટે મુંબઈ આવ્યા અને હું હાજર ન રહી શકી. ફોનમાં વાત કરવાથી પણ સારું લાગે. પૂજ્ય શાંતિભાઈને જય સદગુરુ વંદન કહેશો. ઘરે બાને તથા દિલીપભાઈ, ભાભી વગેરેને યાદી આપશો. આપનો સ્વાધ્યાય તો ત્યાં પણ નિયમિત ચાલતો હશે અને સાંજના ફરવા પણ જતા હશો. ઓક્ટોબરની 10 આસપાસ મુંબઈ આવવાનું થશે. પૂજ્ય નગીનભાઈ ત્યાં હોય તો મારી યાદી આપશો. મુંબઈ નીરુબેન એટલે નિરંજના કાકી, સુભદ્રાબેન, પુષ્પાબેન વગેરે મજામાં હશે. કદાચ તમને એમના પત્ર મળતા હશે. આજ્ઞાંકિત સદ્ગુણાના સ્નેહ સ્મરણ. હવે આપણે ગુરુમાનો પત્ર વાંચ્યો. આપણે આ પત્રોનું વાંચન કરીએ છીએ એ એવી રીતે વાંચીએ છીએ કે આપણે એમની સાથે પગલાં માંડવાની કોશિશ કરીએ છીએ. આપણે એમની સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ. જ્યાં આપણે જે ભૂમિકા પર છે એમાં ગુરુમાં કઈ રીતે પુરુષાર્થ કરે છે એમનો આધાર, અવલંબન, એમનું એક્ઝામ્પલ લઈ અને આપણે આગળ વધવાની કોશિશ કરીએ તો જ આ પત્ર વ્યવહાર વાંચ્યો, સ્વાધ્યાયમાં સાંભળ્યો એ લેખે લાગે. બાકી આપણને બધાને ખબર છે કે બાપુજી અને ગુરુમાના સંબંધો કેવા હતા, આધ્યાત્મિક રીતે એમણે પ્રગતિ કેવી રીતે કરી અને છેક સુધી ગુરુમા એમના બાપુજીએ એમને શાલ પણ ઓઢાડી અને એમના ઉત્તરાધિકારી તરીકે પણ એમને જાહેર કરેલા હતા. અને એમ કહેતા કે તમે એમનામાં મને જોજો. લગભગ મારી ભૂમિકાએ ભાઈશ્રી અને ગુરુમાં પહોંચી ગયા છે એવું પણ આપણને બાપુજીએ કહેલું હતું. એટલે એ વાતોથી તો આપણે બધા જ વાકેફ છીએ. એટલે અહોભાવની દ્રષ્ટિએ ગુરુમા પ્રત્યેનો અહોભાવ આપણા પ્રત્યેકના હૃદયમાં છે. પણ આપણે આ પત્ર વ્યવહાર વાંચી અને શું કરવું છે તો કે સ્વનો પુરુષાર્થ જાગે એનું બળ ગુરુમા પાસેથી લેવું. શારીરિક રીતે આપણે જોઈએ તો ગુરુમા સાવ એમનું શરીર એકદમ સોફ્ટ, નાજુક અને એવી રીતે વૈભવમાં ઉછરેલા કે આપણે એમને કોઈ ભારે કામ કરેલા એમ નથી જોયેલું. પણ છતાં એમણે એટલું મોટું કાર્ય એટલી ઓછા સમયમાં સિદ્ધ કરી દીધું છે. એટલે કહેવાનો તાત્પર્ય કે શરીર નબળું હોય કે સબળું હોય એને પુરુષાર્થ સાથે કોઈ લાગતું વળગતું નથી. પુરુષાર્થ, વીર્ય મારી ભીતર છે. કારણ કે મારો આત્મા સિદ્ધ ભગવાન જેવો છે, મારો આત્મા વાસુપૂજ્ય ભગવાન જેવો છે, મારો આત્મા પરમ કૃપાળુ દેવ જેવો છે, મારો આત્મા બાપુજી જેવો, ગુરુમા જેવો, ભાઈશ્રી જેવો છે. કઈ ફરક છે એમના આત્મા ને આપણા આત્માની શક્તિમાં? તો પુરુષાર્થનું જે વધારવાનું છે એ વીર્ય મારી ભીતર છે, એને ફોરવવાની જરૂર છે. તો હવે વિચાર કરીએ. ગુરુમાં એમ કહે છે
કે આત્મસિદ્ધિ સ્વાધ્યાયમાં વંચાય છે. એટલે નિયમિત રીતે ગુરુમાં આજ્ઞા ભક્તિ, વાંચન અને આત્મસિદ્ધિ અને ધ્યાન પાંચેય આજ્ઞા પાળે છે. પરંતુ જે આત્મસિદ્ધિ છે એનું વાંચન એ બધું કરી રહ્યા છે. કારણ કે આપણને ખબર છે કે પ્રાપ્તિ થાય પછી વાંચવાની ઉતાવળ નથી હોતી. પછી જે વાંચીએ છીએ એ સમજણપૂર્વક વાંચવાની જરૂર હોય છે. ભલે ઓછું વાંચીએ પણ એમાંથી પરમ કૃપાળુદેવ કયું માર્ગદર્શન આપે છે, કઈ રીતે આપણને આગળ વધવાનો બોધ આપે છે, એ તરફ આપણે લક્ષ્ય કરવાનું છે. એટલે પત્ર વાંચીએ કૃપાળુદેવનો તો એની સાથે શિક્ષામૃત રાખીએ કે પરમ પૂજ્ય બાપુજીએ શું કીધું. હવે તો ભાવનાબેનના નિમિત્તથી સદગુરુ પ્રસાદમાં આપણને પરમ પૂજ્ય ભાઈશ્રીએ પણ જે વચનામૃતના પત્રોના અર્થ કર્યા છે એ આપણી પાસે છે. તો આપણે એ પત્ર આવે તો પરમ પૂજ્ય ભાઈશ્રી કઈ રીતે એ પત્રનો અર્થ કરે છે, આમ બધું ભેગું કરી અને પછી મારા જીવનમાં કઈ રીતે મારે એને અમલમાં મૂકવું, કઈ રીતે મને એ યાદ રહે. આખું કંઈ યાદ નથી. આપણે કંઈ કોઈ એક્ઝામ નથી આપવાની, આ કોઈ મેમરી ટેસ્ટ નથી. આ તો મને એમાંથી કોઈક એક વાક્ય આપણને યાદ રહે તો આપણે એ મુજબ આપણો પુરુષાર્થ કરીએ. કોઈક એક પદ વિક્રમ ગાય તો એની કોઈક એક કડી આપણને યાદ રહી જાય. આત્મસિદ્ધિની આજ્ઞા ભક્તિમાંથી કંઈક એવું હોય કે જે મારા હૃદયને સ્પર્શી ગયું અને મારા મનમાં ગુંજ્યા જ કરે. એટલે આપણે કોઈ પણ બાહ્ય પ્રસંગ આવે આપણે એમાં રાગદ્વેષ કરવા ખેંચાઈ જઈએ, કારણ કે અનાદિની ટેવ છે. એટલે અંદરથી ભાવ ઉઠે પણ તરત જ સાધક છે, યોગી છીએ એટલે આપણે આપણી જાતને પાછી વાળીએ. તો પાછા વાળતી વખતે સહારાની, અવલંબનની જરૂર પડે. રસ્તા પર ચાલીએ છીએ અને આપણે કંઈક વસ્તુ સાથે ભટકાઈએ. હવે આપણે ભટકાઈને પડી નથી જવું, એટલે જે પણ આજુબાજુ હાથ આવે એનો સહારો લઈએ ને કે ભાઈ મારે પડી નથી જવું, બરાબર ઊભી રહી જઈ શકું. તો આવું ઉદયનું છે. ઉદય આવે, હું રાગદ્વેષ કરું ને કર્મ બંધ ન થઈ જાય, આત્માને વાગી ન જાય, કારણ કે કર્મ લાગે છે એટલે આત્મા ઉપર આવરણ આવી જાય છે. તો એનાથી બચવા માટે આ કોઈ પણ સહારો, કોઈ પણ સંતોના શબ્દો, ભજનો, સ્તવનો, પદો અથવા સ્વાધ્યાયની અંદર ભાઈશ્રીએ કાંઈ કહ્યું, છેવટે કાંઈ નહીં તો ભાઈશ્રીએ કેટલો સુંદર મંત્ર આપ્યો છે, હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. આટલું તો આપણને બધાને યાદ રહે. તો આવી રીતે આપણે અવલંબન લઈએ તો આપણે પડતા બચીએ. અને કૃપાળુદેવે કીધું છે કે પડતા આત્માને ધરી રાખે એ ધર્મ છે. તો આપણે બધા જ ધર્મના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તો ગુરુમાં આત્મસિદ્ધિનું પઠનની સાથે સાથે એનું વાંચન, મનન, ચિંતન, નિધિધ્યાસન કરે. બાપુજી આપણને શું કીધું કે આત્મસિદ્ધિ એવું શાસ્ત્ર છે કે જો વ્યવસ્થિત એને સમજીએ, અમલમાં મૂકીએ તો આત્માની સિદ્ધિ થઈ શકે. આપણને આપણા પોતાના આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. આવું એક શાસ્ત્ર છે. તો ગુરુમાં પહેલી વસ્તુ એને બાપુજીને કીધી કે હું વાંચનમાં અત્યારે આત્મસિદ્ધિ ઉપર વાંચન કરી રહી છું. ધ્યાન નિયમિત કરું છું. હવે ગુરુમાની બી શરૂઆત છે. આગળના પત્રો આવશે એમ ગુરુમાં પણ લખશે કે બાપુજી બહુ વિચારો આવે છે, છતાં ગુરુમાએ શું લખ્યું? ધ્યાન નિયમિત કરું છું. આપણે આ નિયમિતતા, આપણે આ નવા વર્ષનો પહેલો સ્વાધ્યાય છે. નવા વર્ષમાં દાખલ થઈએ છીએ તો કાંઈક રેઝોલ્યુશન, કાંઈક નિયમ લઈએ. તો આપણે આ રીતે વિચારણા કરીએ કે જો મારે ગુરુમા સાથે પગલાં માંડવા છે તો એમની જેટલી માર્ગની આરાધનમાં નિયમિતતા હતી એટલી નિયમિતતા તો આપણે આપણા જીવનમાં લાવીએ. જો એ નિયમિતતા હશે તો ગુરુમાની જેમ જ પ્રગતિ કરશું. કારણ કે ગુરુમા ભગવાન મહાવીરના ધર્મની આરાધના કરે છે, આપણે પણ એ જ કરીએ છીએ. ગુરુમાં પરમ કૃપાળુદેવે એ માર્ગની પ્રરૂપણા કરી તો એમના વચનામૃતનો, આત્મસિદ્ધિનો આધાર લે છે, આપણે પણ લઈએ છીએ.
ગુરુમાના જીવનમાં બાપુજી સત્પુરુષ સદગુરુ તરીકે સ્થાપિત હતા અને એમની આજ્ઞાનું પાલન કરે છે. લગભગ આપણા જીવનમાં પણ કા પરમ પૂજ્ય બાપુજી, કા ગુરુમા, કા ભાઈશ્રી એ આપણા સદગુરુ છે અને એમની આજ્ઞાનું નિયમિત પાલન આપણે પણ કરીએ છીએ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? પુરુષાર્થના લેવલમાં ફરક છે. એટલે અહીંયા જે એમની નિયમિતતા છે એ આપણે ગ્રહણ કરવાની છે. અને નિયમિતતાનો વિચાર કરીએ તો આપણે વિચારીએ કે કોઈ એવું છે કે જેમ કે આજે મને સમય નથી એટલે હું રસોઈ નહીં કરું. કહીએ છીએ આપણે કોઈ ઘરે કે આજે હું થાકી ગઈ છું, આજે મારો મૂડ નથી, આજે મને ખબર નથી પડતી કે મારે શું રસોઈ કરવી. કરીએ છીએ એવું? અથવા આપણે એમ કહી શકીએ કે છે ને આજે મને મન નથી, હું સાંજે નહીં જમું, મન નથી ખાવું. એવું કરીએ છીએ? તો ધ્યાન કરતી વખતે કેમ એવું કરીએ છીએ કે આજે મૂડ નથી, આજે બરાબર નથી, આજે સમય નથી, આજે શરીર સ્વસ્થ નથી? આમ કેટલા બહાના કાઢી અને આપણે ધ્યાનની નિયમિતતા ચૂકી જઈએ છીએ. ગુરુમાં એક પણ દિવસ ધ્યાન ચૂક્યા નહીં. એટલે સુધી કે જ્યારે એમને અનુભૂતિ થઈ જાય છે તો પણ એ સતતપણે ધ્યાન કરતા રહે છે. તો બાપુજીને ગુરુમાં લખે છે ધ્યાન નિયમિત કરું છું. એટલે આપણે એક ન્યૂ યર રેઝોલ્યુશન કરીએ કે નિયમિતતા લાવીએ, આપણી આજ્ઞા પાલનમાં નિયમિતતા લાવીએ. આપણા ગુરુદેવ એટલા કરુણાશીલ છે. એમણે કોઈ દિવસ આપણને એમ કીધું છે કે તમે ન કરો તો આ પનિશમેન્ટ, તમે ન કરો તો આમ નહીં કરતા. છતાં આપણે એમનો ઉપકાર માનવા કરતા એમની લિનિયન્સીનો ગેરફાયદો ઉઠાવે કે આપણને તો ક્યાં કોઈ પૂછે છે. પણ આપણે આ ધ્યાન આપણા માટે કરીએ જ કે આપણે ધ્યાન કરશું તો ભાઈશ્રીને કાંઈ ફાયદો થવાનો છે? ધ્યાન કરવાથી સ્વને ફાયદો થવાનો છે, ભાઈશ્રીને કાંઈ ફાયદો નથી. તો આપણે નિયમિતતા આપણા જીવનમાં લાવવી. પછી ગુરુમાં કહે છે કે લંડનની અંદર ગમે તેટલું હરવું ફરવું કામ કરું છતાં મારો લક્ષ્ય ધ્યાન પર જ છે. સાધનની જગ્યાએ છે અને મન સાધન ઉપર સ્થિર રાખવાની કોશિશ કરે છે. ક્યારે? ધ્યાન સિવાયના સમયમાં પણ. હજી ગુરુમાને દોઢ મહિનો થયો છે અર્ધ પ્રાપ્તિ, અને ગુરુમાં કેટલા આગળ પુરુષાર્થ કરે છે. બાપુજી હજી એમને કહ્યું નથી, પણ ગુરુમાં પોતાને ખબર છે કે આ કેટલી અગત્યતાની વસ્તુ છે. એટલે આપણે નિયમિત બોલવા અને ખાવા સિવાય જેને પ્રાપ્તિ છે સાધનની જગ્યાએ જ રહેવું જોઈએ. બાપુજી કહેતા નાના બાળકને જેમ અંગૂઠો ચૂસવાની ટેવ હોય, આપણે ઓલું કડવું બાંધીએ, રૂમાલ બાંધીએ, કંઈ પણ કરે, થોડી વાર થાય પાછું અંગૂઠો ચૂસવા લાગે. એવી ટેવ સાધનની જગ્યાએ જ હોવું જરૂરી છે. પછી આ સ્ટેજ આવે કે હાલતા ચાલતા કંઈ પણ કામ કરતા ઘડી એ શું કે છે? આપે બતાવેલ ગુરુગમ ધ્યાન પર જ છે. બધામાંથી ઘડી લક્ષ્ય પાછું ખેંચું છું. આપણે વિચાર કરીએ, ટ્રેનમાં આવ્યા છે લોકો, ટ્રેનમાં બેસી ગયા પછી બોરીવલીથી મરીન લાઈન સુધી તો કેટલી વાર લાગે? તો જેટલો સમય લાગે એટલો સમય આપણે આપણું લક્ષ્ય સાધન પર રાખી શકીએ કે ન રાખી શકીએ? કારણ કે આપણે કાંઈ ચિંતા છે કે સ્ટેશન આવી ગયું, સ્ટેશન આવી ગયું. બધાને ખબર છે રેગ્યુલરલી રૂટીનમાં જે આવતા હોય કે આટલો વખત પછી મરીન લાઈન સ્ટેશન આવશે. તો ધ્યાન કરી શકીએ કે ન કરી શકીએ? પણ આપણે જાતના વિચારોમાં મન ભટકતું રહે. તો આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અહીંયાની લાઈફ ઘણી ફાસ્ટ છે, જો કે મને એની કાંઈ અસર થતી નથી. ધ્યાન કરતી વખતે બાહ્ય સંજોગો એમને અસર કરતા નથી, કારણ કે ધ્યાન પ્રત્યેની એટલી તાલાવેલી લાગેલી છે. જ્યાં રસ છે, જ્યાં રુચિ છે, ત્યાં બાહ્ય વસ્તુ હેરાન નથી કરતી. આપણા જીવનની આપણે વિચાર કરીએ
મોબાઈલ પર વાત કરતા હોઈએ છીએ. તો મોબાઈલ પર વાત કરતી વખતે આપણે બીજા કેટલા બધા કામ કરીએ, હાલતા ચાલતા કાંઈ ઉપાડતા જઈએ, મૂકતા જઈએ, કેટલી વસ્તુ, કોઈક આવ્યું કોઈ ગયું તો ઈશારાથી એને કહીએ કે ભાઈ હાલ જત. વાત કરતાં કરતાં બી મન તો ક્યાંય બીજે બી પહોંચી ગયું. તો ઇટ ઇઝ પોસિબલ કે મારું મન વિચારો કરે છે, મારી વાણી મોબાઈલ પર વાત કરે છે, અને મારી કાયાથી હું કોઈને ઇન્સ્ટ્રક્શન્સ આપું છું કે આવો કે જાઓ કે ન આવો કે ન જાઓ. તો આપણે આ બધું કરીએ છીએ, છતાં લક્ષ્ય ક્યાં છે કે પેલા જે બોલે છે એમાં, કારણ કે આપણને બધું યાદ છે એમની સાથે શું વાત કરીએ છીએ. એટલે શું થયું, લક્ષ્ય જે વાત કરે છે એની સાથે રહેતા છતાં મન, વચન અને કાયા ત્રણેય કઈ અલગ અલગ કાર્ય કરે છે. તો આપણે એક સાથે કેટલા કાર્ય કરી રહ્યા છીએ. તો આવું જીવનમાં ન બને કે મારું લક્ષ્ય સાધન પર જ રહે, એની જગ્યાએ જ પછી મન, વચન અને કાયા. ધ્યાન સિવાય, ધ્યાન વખતે તો કાયા સ્થિર છે, વાણીનું સંયમન છે અને મનને સાધન પર સ્થિર કરે છે. પણ ગુરુમાં શું કહે છે, દિવસમાં ઘણી બધી વખત, ઘડી ઘડી, થોડા થોડા અંતરે, કારણ કે હજી શરૂઆત છે માર્ગની. આ પુરુષાર્થ, આ બળ આપણે મેળવવાનું છે. કેટલા લોકો ગાડી ચલાવતા હોય છે, જે લોકો ગાડી ચલાવે છે તો આવું નથી થતું, આપણે મોબાઈલ પર બી વાત કરીએ, ગાડી બી ચલાવે, સિગ્નલ આવે તો બ્રેક પણ મારીએ, આપણી જોડે બેઠું હોય કોઈ તો એની સાથે બી કંઈ કરીએ. પણ લક્ષ્ય ક્યાં છે, ગાડી ચલાવવામાં. જો જરાક ઉપયોગ ત્યાંથી ચૂક્યો તો એક્સિડન્ટ થઈ જવાનો. તો આ કરીએ છીએ કે નથી કરતા? તો ઇટ ઇઝ એક્સેપ્ટ તો કરીએ છીએ ને, આપણે બુદ્ધિથી એક્સેપ્ટ તો કરીએ છીએ કે ઇટ ઇઝ પોસિબલ કે હું કદાચ કંઈ કાર્ય કરતી હું પણ મારું મન સાધન ઉપર સ્થિર રહી શકે. આ શીખ અહીંયાથી ગુરુમા પાસેથી લેવાની છે. અને કૃપાળુ દેવે તો આપણું જ એક્ઝામ્પલ આપ્યું છે. મન મહિલાનું વહાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપક મન. તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક મન. શું કીધું કે જે ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા, પણ જેમ પતિવ્રતા એટલે મહિલા, સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે રહે છે. આ કૃપાળુ દેવે આપણું એક્ઝામ્પલ છે ને. આપણે આવું કર્યું છે કે નથી કર્યું? આપણા જીવનમાં આ અનુભૂતિથી આપણે પસાર થયા છે કે નથી થયા? તો આવી રીતે જ હવે સંસારની અંદર કોઈ પણ કાર્ય કરે છે પણ મારું મન ક્યાં રહે? તો એમણે કીધું કે જ્ઞાની સંબંધી એટલે પરમ પૂજ્ય ભાઈ શ્રી છે, ગુરુમા છે, બાપુજી છે, કૃપાળુદેવના વચનામૃત છે, કોઈ સ્તવનું, કોઈ પદો, એ શ્રવણ કર્યું છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે રહે છે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, આ શરીર હું નથી. એવા ભાવને આપણે સાંભળ્યું તો એ ભાવમાં આપણે આપણી જાતને લીન રાખવાની છે. આવું કરવાથી શું થાય છે? આપણે વિચાર કરીએ કે રસ્તા પર આપણે ચાલીએ છીએ, તડકો છે એટલે તાપ છે, પણ આપણે છત્રી રાખીને ચાલીએ છીએ. તો જ્યાં સુધી છત્રી મારા હાથમાં છે ત્યાં સુધી તાપ હોવા છતાં, અને હું રસ્તામાં જ ચાલું છું છતાં તાપ લાગે છે. નાની છોકરીઓનો વિચાર કરીએ તો તડકો છે, સનસ્ક્રીન લગાવીને જાય તો એને તડકાથી એની સ્કિન ટેન થાય છે. She has protected herself. આવી રીતે જો આપણે સંસારમાં છીએ, કારણ કે આપણે બધા જ સંસારી જીવો છે, ઘર છે,
પરિવાર છે, પતિ છે, પુત્ર કે પુત્રી છે, અને આવી રીતે જ સંસારમાં રહ્યા છીએ. પણ જો આપણે આપણી જાતને આ શુદ્ધ ધર્મમાં ધરી રાખીએ, અથવા જેમ ગુરુમાં કરે છે અત્યારે કે સાધનાનો માર્ગ ઉપલબ્ધ છે, તો સાધન ઉપર જ વારે ઘડીએ જતા રહીએ, તો સંસારનો તાપ જે ત્રિવિધ તાપાગ્નિ છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, મનનો તાપ, શરીરનો તાપ અથવા શરીર સાથે સંકળાયેલા જીવોનો તાપ, એ આપણને નહીં સતાવે, હોવા છતાં નહીં સતાવે. આપણે શાંત રહી શકશું, આપણે સંભાવમાં રહી શકશું, આપણે ઉદાસીનતાથી જીવન જીવી શકશું. એટલે ગુરુમાં અહીંયા કહે છે કે હું ધ્યાન નિયમિત કરું છું, દિવસમાં ઘણી વખત ગમે તેટલું હરું ફરું કામ કરું છતાં આપે બતાવેલ ગુરુગમ પર ધ્યાન રાખું છું. હવે ગુરુમાએ તો પોતાની વાત કરી, આપણે કૃપાળુદેવના વચનોમાં કૃપાળુદેવનો વિચાર કરીએ કે એમને પણ આવી રીતે જ 23મા વર્ષના અંતે કૃપાળુદેવને પૂજ્ય સૌભાગભાઈનો ભેટો થાય છે, અને સૌભાગભાઈ પાસેથી એમને આ જ ગુરુગમ જ્ઞાન જેની પ્રાપ્તિ આપણને બધાને છે, એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ કૃપાળુદેવ પૂર્વભવના આરાધક હતા, એટલે માર્ગ મળતાની સાથે જ કોઈ એવી અપૂર્વ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એટલે 24મું વર્ષ પછી 25મું વર્ષ છે, હજી એમનો ઉદય એ વેપારમાં છે, એમના લગ્ન થયેલા છે એટલે ઘર ગૃહસ્થીમાં છે, અને એવી રીતે પોતાનું જીવન ભર યુવાનીમાં જ્યારે બધી ઇન્દ્રિયો સતેજ છે, જાગૃત છે, ત્યારે પણ એ શું કરે છે? તો પહેલા કૃપાળુદેવ એમ લખે છે કે વિકટ ઉપાધિ જોગનો ઉદય છે, 25મું વર્ષ છે. પછી એ કહે છે કે હાલમાં થોડી ક્ષણ જ નિવૃત્તિ માંડ રહે છે, એટલે આખો દિવસ પ્રવૃત્તિમય જાય છે. ત્રીજી વસ્તુ, અને હાલ એવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, જે પણ પ્રવૃત્તિ ઘરની, વેપારની, એ પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, છતાં ઉદાસપણે તેમ કરીએ છીએ. એટલે પહેલા પત્રમાં 367મો પત્ર છે, 366, એમાં કૃપાળુદેવ લખે છે કે મારો બાહ્ય ઉદય કેવો છે. હવે એના પછી 368મો પત્ર લખે છે, છતાં એ શું કરે છે? તો કે છે અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય કોઈ સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. વિચાર કરો, સાધનામાં કેટલી શક્તિ છે કે એ ધ્યાન દ્વારા કૃપાળુદેવે પોતાની ભૂમિકા કેવી બનાવી, પોતાની દશા કેવી બનાવી દીધી કે એમનું ચિત્ત એટલે અસ્થિર મન, જે આપણું મન પહેલા સાધન પર સ્થિર કરીએ છીએ ને, એને ચિત્ત કહેવાય. તો એ આત્મા સિવાય અન્ય કોઈ સ્થળે પ્રતિબદ્ધ થતું નથી, જોડાતું નથી, બંધનમાં આવતું નથી. એટલે સતત એ બાહ્ય આટલી ક્રિયાઓ છે ને કે હાલ નિવૃત્તિ માંડ છે, એટલે આખો દિવસ પ્રવૃત્તિ છે, છતાં એ કહે છે કે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. નેક્સ્ટ, ક્ષણ એક પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. આ આત્મભાવ અને આ અન્ય ભાવ, એટલે અન્ય ભાવનો વિચાર કરીએ તો આંખેથી જેટલું દેખાય છે એની અંદર આપણે ભાવ કે અભાવ કરીએ તો એ અન્ય ભાવ છે, કારણ કે એ આત્મા નથી. હવે અહીંયા કૃપાળુદેવ કહે છે કે ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. અને ગુરુમાં શું લખે છે કે બધામાંથી ઘડી લક્ષ્ય પાછું ખેંચું છું. આપણે તાલમેલ મેળવી શકીએ ને કે કૃપાળુદેવ કઈ રીતે પહોંચ્યા અને ગુરુમાં કઈ રીતે પુરુષાર્થ કરે છે. એટલે આપણું જે માર્ગ છે એ નિસરણી આપણને ખ્યાલ આવે છે. પછી કૃપાળુદેવ કહે છે સ્વરૂપને વિશે જ સ્થિર રહે છે.
ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી અને સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એ ઘડી ઘડી આપણે ભીતર ડૂબકી મારી દેવાની જરૂર છે, ઘડી ઘડી અંદર જવાની જરૂર છે. જો આપણે એ ભીતરના દ્વાર ખોલી નાખીએ તો શું થાય? અંદર આવી શકે. આપણે દરવાજા બંધ રાખીએ તો અંદર કઈ રીતે જઈ શકે? બારીઓ બંધ રહે તો પવનને તો આવવું છે અંદર, પણ પવન કઈ રીતે અંદર આવે? ઠંડક જોઈતી હોય આપણને તો આપણે બારી ખોલીએ તો પવન અંદર આવશે ને. પણ આપણે ઠંડક જોઈએ છે અને ભીતરના દ્વાર ખોલવા નથી, તો કેવી રીતે આપણે માર્ગમાં આગળ વધી શકીએ? તો ગુરુમાની સાથે ચાલી, ગુરુમા જે રીતે પુરુષાર્થ કરતા હતા એ રીતે જો આપણે પુરુષાર્થ કરીએ તો પછી અહીંયા કીધું એમ કૃપાળુદેવ શું કહે છે? એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ, પોતે પોતાને જ આશ્ચર્ય લાગે છે કે આવા કાળમાં, આ પંચમ કાળ છે જ્યાં માર્ગ મળવો કેટલો દુર્લભ છે, અને છતાં આવા કાળમાં પરમ કૃપાળુદેવ પોતાની આવી દશા બનાવી શકે છે. એક અવતારી જ્યાં સુધી મેક્સિમમ આપણે આ કાળમાં જઈ શકીએ. કૃપાળુદેવ તો લખે છે કે લગભગ કેવળ ભૂમિકાને સ્પર્શીને કરશું દેહનો વિલય. આપણે વિચાર કરીએ, જો આપણા આરાધ્ય દેવ પરમ કૃપાળુદેવ છે તો શું આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ? આપણે વિચારીએ, આપણા હસબન્ડ જે બિઝનેસ કરતા હોય અને આપણું બાળક એ બિઝનેસમાં જોઈન થાય તો આપણે ઈચ્છીએ ને કે તું તારા બાપ કરતા બેટો સવાયો, કે એ જે કરે છે એટલું તો તારે કરવું જ જોઈએ. તો આપણા ગુરુવર્યો જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી તો આપણે પહોંચવું જોઈએ કે નહીં? ગુરુમાએ જે ભૂમિકાએ પહોંચ્યા ત્યાં સુધી તો આપણે પહોંચવું કે નહીં? તો આ લક્ષ્ય રાખીએ સામે તો ઘડી ઘડી ભીતર જવાનું મન થશે, પણ લક્ષ્ય ન હોય તો ભીતર કઈ રીતે જશે? તો એમ કહે છે કે એવું અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કયું જતું નથી. કે હું ક્યાંય કોની સામે કૃપાળુદેવ કે હું મોઢું ખોલું? કોઈ સમજી શકે? એમ કે તમે આટલા ઝવેરાતની વચ્ચે બેઠા છો અને તમને કાંકરા જેવા લાગે કે ઝેર જેવા લાગે કે એના પ્રત્યે કોઈ મોહ નથી, એવું કેવી રીતે કોઈ માની શકે? પણ આપણે તો જોયેલું છે અને અત્યારે પ્રત્યક્ષ રીતે આપણે પરમ પૂજ્ય ભાઈશ્રીને જોઈ શકીએ છીએ. કેટલી વાર એવું બને કે આપણે બી ભાઈશ્રીના દર્શન કરવા છે અને ભાઈશ્રીના ફેમિલી મેમ્બર્સ પણ ભાઈશ્રીના દર્શન કરવા આવે. આપણે એમના નેત્રોમાં, એમની વાણીમાં કે એમના વર્તનમાં કોઈ ફરક લાગ્યો કે આ મારા પરિવારના અને આ પછી તમે પછી આવજો, પહેલા એ લોકો આવે? જોયું છે કોઈ પણ દિવસ? ધન રાશિની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ ભાઈશ્રીના આશ્રમ માટે ડોનેશન માટે કોઈ પણ ચેક આપે, કોઈ પૈસાનું કવર આપે, એના હાથમાંથી ભાઈશ્રી લે, તરત જ એમની બાજુમાં જે સેવક હોય ને એને પહોંચાડે. એક સેકન્ડ પણ એ હાથમાં રાખે ને કે આટલી બધી ધનરાશિ છે કે આવી કે શું છે કે શું નહીં, નથી. આ એમનું જીવન આપણી સામે છે. તો આપણે આવી અલિપ્તતાથી જીવવાની કોશિશ કરવાની છે. આપણી માટે કદાચ શરૂઆત છે તો આપણે સીમિત કરી નાખીએ કે આ આટલા વ્યક્તિ છે ને એ સિવાય મારી માટે દુનિયાના બધા વ્યક્તિ એક સરખા, એવું કરી શકે કે ન કરી શકે? પછી ઓછું કરી નાખો, એટલે આંગળીના વેઢે ગણાય એટલા. પછી આપણે 50 જણ રાખીએ તો એ ક્યારે એનો અંત નહીં આવે, પણ આપણે 5 વ્યક્તિ રાખીએ અને પછી ઓછું કરતા જવાનું છે. આજે 5, પછી થોડા વખત પછી 4, એમ કરતા કરતા આપણે એવો દ્રષ્ટિકોણ રાખીએ. ગુરુમાએ કોઈ દિવસ મારા પ્રત્યે એવો ભાવ નથી રાખ્યો. મને એને એમના દીકરીનો ભાવ રાખ્યો હોય તો પૂછે ને કે સાસરે કેમ છે, છોકરાઓ કેમ છે, તે ખાધું પીધું કે નહીં, તો શું કરે છે. આપણે ફોનમાં આપણી મમ્મી જોડે વાત કરીએ તો મમ્મીઓ દીકરીઓ જોડે વાત કરે તો કેવા કોન્વર્સેશન્સ હોય છે.
એક દિવસ પણ એમણે મારી જોડે એવા કોન્વર્સેશન નથી કર્યું, એક દિવસ પણ નહીં. સવારે ઓફિસે જાઉં તો પારસને મૂકી જાઉં, સાંજે એને લઈ આવું, પણ એને મને એક દિવસ પણ એવો રિપોર્ટ ન કર્યો કે આજે રડતો હતો, કે આજે એણે આમ કર્યું, કે આજે એણે તેમ કર્યું, કે આજે બહુ મજા આવી, આજે કેમ નથી મૂકી ગઈ, હવે ક્યારે મૂકી જશે. મૂકી જવાની હોય તો મૂકી જવાનું, લઈ જવાનું તો લઈ જવાનું. કોઈ પ્રતિસાદ નહીં, કારણ કે ક્ષણે ક્ષણે ભીતર જતી રહે છે. એટલે બાહ્ય ડ્યુટી બધી કરે, પરંતુ પોતાના આત્મા તરફ. હમણાં અમે પરમ પૂજ્ય ભાઈશ્રી સાથે જાત્રાએ ગયા હતા. જાત્રામાં આનંદ મૂર્તિ ગુરુમાં આપણે બધા એમના કેટલા બધા પદો અલગ અલગ દુલારીબેન આજે નથી પણ ગાય, તો એમના આશ્રમમાં ગયા અને એમના આશ્રમમાં એમને પછી થોડોક બોધ આપ્યો. તો મને એ લોકો એમણે એમ કીધું કે લીવ બિહાઇન્ડ યોર પેશન્સ. જે આપણા જીવનની અંદર કામનાઓ છે, વૃત્તિઓ છે, વાસનાઓ છે, ઈચ્છાઓ છે, તૃષ્ણાઓ છે, લીવ બિહાઇન્ડ પેશન એન્ડ હેવ કમ્પેશન. એટલે આપણે શું સમજીએ કે વિકારની વૃત્તિ છોડી અને દયાભાવ લાવો. હજી તો એ સેન્ટેન્સ પૂરું થયું ત્યાં બાદ સેકન્ડ સેન્ટેન્સ ઇમિડિયેટલી કમ્પેશન ટુ યોર સોલ, ટુવર્ડ્સ યોર સેલ્ફ ફર્સ્ટ. પહેલા તમારા આત્માની દયા ખાઓ. આપણને બધાની દયા આવે. હું એમ નથી કહેતી કે દયા ધર્મનું મૂળ છે એટલે આપણે દયા રાખવી જ જોઈએ, પણ એણે શું કીધું, સૌ પ્રથમ સ્વ પ્રત્યે દયા. આપણે પ્લેનમાં જઈએ છીએ તો એ પ્લેનમાં શું કહે છે કે તમને કોઈક અનફોર્સીન સર્કમસ્ટન્સીસ આવે તો ઓક્સિજન માસ્ક નીચે પડી જશે ઉપરથી, પહેલા તમે પહેરો, પછી તમે તમારા બાળકને કે બીજા કોઈને મદદ કરજો. કહે છે કે નથી કે જ્યારે એમણે અનાઉન્સમેન્ટ થાય ને ત્યારે યાદ આવે કે પહેલા સ્વદયા પછી પરદયા. બાપુજી પણ એમ કહેતા પહેલા સ્વદયા પછી પરદયા. આપણી જાત જો આત્મા ઊંચે ઉઠી જશે ને તો દયા દયા ને દયાથી જ ભરેલું છે, કારણ કે એ સત રહેલું છે એની અંદર. અને સતને સ્પર્શીને આપણી વાણી નીકળે તો એ સત જ છે. સતને સ્પર્શીને આપણું વર્તન હોય તો એ સત જ છે. સતને સ્પર્શીને મન વિચાર કરે તો એ સત જ છે. આજે પરમ પૂજ્ય ભાઈશ્રીનો વિચાર કરી તેમના મન વચન અને કાયાના યોગ આત્માને સ્પર્શીને આવે છે. એટલે આપણે જોઈએ એમની વાણી એક ધારું મીઠું વોટરફોલનું જળ વહેતું હોય ને એવું આપણને લાગે. એ ચાલતા હોય તો એવી સ્થિરતા, ગંભીરતા. કોઈ દિવસ આપણે એમને દોડતા જોયા? આપણે વિચાર કરીએ આપણે શું કરીએ. આ એમની, અને છતાં બધે બરાબર બધું કાર્ય બધું વ્યવસ્થિત થાય છે ને, કાંઈ કોઈ કાર્ય રહી નથી જતું. કઈ રીતે? તો એ આત્માને સ્પર્શીને આવે છે. એ શક્તિ છે ભીતરની. એટલે આપણે ઘડી ઘડી કહીએ છીએ કે આપણે ભીતર જવાની જરૂર છે, અને ભીતર જવાનો રસ્તો, એનો જરિયો એ આપણી પાસે છે. જો ચિરાગ, અલ્લાદીનનું ચિરાગ છે તો અંદર જઈને આપણે ધન મળશે કે નહીં મળશે? તો આપણી પાસે જો સાધનાનો માર્ગ ઉપલબ્ધ છે તો ગુરુમાને પોતાનો આત્મા મળ્યો, કૃપાળુ દેવને મળ્યો, બાપુજીને મળ્યો, બધા ગુરુવર્યો, શ્યામલદાસભાઈ, મણિબા, કાળીદાસભાઈ, વજાભાઈ, છોટા બાપુજી, બાપુજી, ભાઈશ્રી, ગુરુમા. તો આપણને કેમ ન મળે? આપણે તો એ જ વંશના વારસદારો છીએ, તો ચોક્કસપણે આપણને મળશે. આ ઘણી વખત જોઈએ છે કોઈ ફેમિલીની અંદર જે લોકોને લાઇટ આઈઝ હોય તો આખા ઘરની અંદર કેટલા બધા લોકોને એ લાઇટ આઈઝ આવે વારસાગત. તો એવું આપણને આ જે વારસો મળ્યો છે એ સાધનાના વારસા દ્વારા આત્માની સિદ્ધિ થવીને એ મારું વારસાગત હક છે. પછી હું પુરુષાર્થ કરું તો એ ચોક્કસપણે મને પ્રાપ્ત થઈ શકે એમ છે. હરેક ફેમિલીનું એક હિસ્ટ્રી હોય, એક ટ્રેટ હોય, એક જુદું પડી જાય. આ કુટુંબમાં આમ જ છે, આ કુટુંબના સંસ્કાર આવા જ છે. એવી રીતે આપણે રાજ સૌભાગ્ય પરિવારના છીએ. તો આપણે ભીતર આ સાધના મળવી એ સાવ સહજ છે, સુગમ છે, સરળ છે, સર્વત્ર
એની પ્રાપ્તિ છે. આ રીતે પણ ગુરુમાએ કીધું બે વસ્તુ. આ પત્રથી આપણે બે વસ્તુની શીખ લીધી. નિયમિત ધ્યાન કરવું એક, અને બીજું બધામાંથી ઘડી ઘડી લક્ષ્ય પાછું ખેંચી લેવું. આપણે આવી રીતે પુરુષાર્થ કરવાનો છે. તો આવી રીતે ગુરુમા બાપુજીને કહે છે કે હું આવી રીતે પુરુષાર્થ કરું છું. હવે બાપુજી ગુરુમાને જવાબ લખે છે. સાયલા તારીખ 26/9/1978. 18 તારીખે ગુરુમાએ કાગળ લખેલો, પણ લંડનથી લખેલો એટલે સાયલા પહોંચતા જેટલો સમય થાય પછી 26 તારીખ બાપુજી લખે છે. ઓમ સહજાત્મ સ્વરૂપાય નમઃ. પરમ મુમુક્ષુ. હવે જો ગુરુમાને અર્ધ પ્રાપ્તિ થઈ ને, એટલે એમનું જે ટાઇટલ જે બાપુજી એમને લખતા હતા, પહેલા મુમુક્ષુ બેન શ્રી સદગુણાબેન, કારણ કે માર્ગમાં સમર્પિત થયા અને આજ્ઞાનું એક નિષ્ઠાએ પાલન કર્યું. હવે એમને અર્ધ પ્રાપ્તિ થઈ એટલે બાપુજી એમને લખે છે પરમ મુમુક્ષુ બેન શ્રી સદગુણાબેન, લંડન. તમારો તારીખ 18/9 લખેલો એર પત્ર તારીખ 25/9 એટલે ગઈકાલે મળ્યો. વાંચી તમારા સર્વના કુશળ સમાચાર વાંચી આનંદ થયો. પર્યુષણ પછી મુંબઈ ફોન આવશે તે ધારણા હતી અને તે પ્રમાણે આવ્યો. હંમેશા બાપુજી કહેતા, આ તો ફોનની વાત છે, પણ બાપુજી કે મેં અપેક્ષા રાખી હોય કે ગુરુમાં આટલી પ્રગતિ કરીને આવશે, તો કે સવાયું કરીને આવ્યા, ઓછું કોઈ દિવસ થયું નથી. ગુરુની આવી અપેક્ષા આપણે બી વિચાર કરીએ. આપણા ક્લાસમાં જે ફર્સ્ટ આવતું હોય તો એ ટીચર એની પાસે એવી અપેક્ષા રાખે તો એ બાળક એ રીતે જ પુરુષાર્થ કરે છે અને એ રીતે જ પ્રગતિ કરે છે. તો આવી રીતે બાપુજીએ જે અપેક્ષા રાખી, ગુરુમાં હંમેશા આવી રીતે જ એમની સામે તૈયાર થઈને આવતા હતા. ક્ષમાપના કરતા આનંદ થયો, કારણ કે પર્યુષણ મહાપર્વ પૂરું થયું એટલે ગુરુમાએ એમને ખમાવ્યા હશે અને બાપુજીએ પણ એમને સામે ખમાવ્યા હશે, એટલે કે ક્ષમાપના કરતા આનંદ થયો. તમે તારીખ 18 અથવા 20 આસપાસ પત્ર આવવો જોઈએ તેમ લાગેલ તેમ તારીખ 18 અથવા 20 આસપાસ પત્ર આવવો જોઈએ તેમ લાગેલ તે પત્ર પણ તારીખ 18/9 લખાયેલ ગઈકાલે મળી ગયો. બાપુજી વિચાર કર્યો હશે કે 18 થી 20 તારીખ આસપાસ ગુરુમાનો પત્ર આવશે, તો ગુરુમાએ આવી રીતે જ 18 તારીખે પત્ર. આ ગુરુ શિષ્યના સંબંધની ગરિમા છે. આ વાક્યો આપણને સાવ સાધારણ લાગે છે. આપણે બી કહે તે મને ફોન કર્યો તો મળી ગયો, તે મને પત્ર લખ્યો, મને તારો કાગળ મળી ગયો, તો તારો SMS મળી ગયો, તારો વોટ્સઅપ મળી ગયો. એવું નથી. આ ગુરુ શિષ્યની ગરિમા છે. આ આધ્યાત્મિક અપેક્ષાઓ છે. આ આપણા જેવી નથી કે જે ક્ષુલ્લક છે. આ અપેક્ષા એકબીજાની પૂર્ણ થતા આત્મા ઉન્નત થાય છે. જન્મ મરણના ફેરા પ્રત્યેક પત્રે ઓછા ઓછા થતા જાય છે અને આત્મા મુક્તિ તરફ પ્રયાણ કરે છે. એટલે આપણે વાંચીએ એની અંદર આપણને એ લોકો બંનેના સંબંધ વિશે આપણને જાણવા મળે છે. ત્યાં જીવન જુદા પ્રકારનું છે. નોકરો મળે નહીં, બહુ મોંઘા મળે, 2 દિવસ સ્પેનિશ મેડ આવે છે, 5 દિવસ હાથે કામ કરવાનું છે, સુવિધાઓ ખરી વગેરે જાણી ત્યાંના જીવનનો ખ્યાલ આવ્યો અને ત્યાંની હવા પણ હેલ્ધી છે. એટલે બાપુજી ગુરુમાને કાગળનો બરાબર વ્યવસ્થિત જવાબ. હવે સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ વંચાય છે, ધ્યાન નિયમિત થાય છે, હરતા ફરતા કામ કરતા દિવસમાં ઘણી વખત ધ્યેય બિંદુ ચૂકાતું નથી, જાણી સંતોષ થયો. ત્યાં તો પ્રવૃત્તિ રહે છે. મુંબઈ આવ્યા પછી પુરુષાર્થ થઈ શકશે. બાપુજીના વચનો ઉપર વિચાર કરવાનો છે. પ્રવૃત્તિ હશે તો પુરુષાર્થ ઓછો થશે. જ્યારે પ્રવૃત્તિ ઓછી હશે તો પુરુષાર્થ વધુ થઈ શકશે. ગૂઢ
રહસ્યો ગુરુ શિષ્યને લખે છે. પણ શિષ્ય એવો ઉત્કૃષ્ટ છે ને કે હી કેન રીડ બિટવીન ધ લાઇન્સ ઓર શી કેન અન્ડરસ્ટેન્ડ કે મર્મ શું છે. આપણે આવી રીતે જ વિચારણા, કારણ કે આપણે બી ગુરુમાના પત્ર વ્યવહારથી આગળ વધવું છે. એટલે પહેલી વસ્તુ નિયમિતતા લાવવી ધ્યાનની અંદર. ત્યાર પછી થોડી વારે કોઈ પણ કાર્ય કરતા હોય તો થોડી વારે આપણે ભીતર જવાની કોશિશ કરવી અથવા આધ્યાત્મિક મન રાખવું, મન અધ્યાત્મમય રાખવું, જેમ ભાઈશ્રી આપણને આજ્ઞા કરી છે. હવે ત્રીજી વસ્તુ, પ્રવૃત્તિઓને ઓછી કરતા જાઓ. આપણને શું છે, કોઈ બી કાંઈ હું કરું, મારા જેવું કોઈ કરતું મને આપી દે ને, તને નહીં ફાવે, હું કરી દઉં છું. હવે આવી રીતે જો આપણે કરશું તો પ્રવૃત્તિમાંથી ક્યારે નિવૃત્તિ લેશું? સાયલા જઈએ તોય આપણી પ્રવૃત્તિઓ ચાલુ. નિવૃત્તિના ક્ષેત્રમાં પણ જો આપણે આપણી પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ તો પ્રવૃત્તિના ક્ષેત્રમાં નિવૃત્તિ કઈ રીતે મળશે? કેવી રીતે અપેક્ષા પણ રાખી શકીએ? એટલે ભાઈશ્રીએ કીધું, હવે શિબિરમાં જે લોકો જવાના છે કે તમારા બધા ઉપાધિના પોટલા કલ્યાણ હોલમાં મને આપી અને એકાંત મૌનના પરિસરમાં જજો. એ જ વસ્તુ અહીંયા બાપુજી કહે છે, ઉપાધિના પોટલા ઓછા કરવાની જરૂર છે. બહુ વર્ષ કર્યું આપણે, હવે આપણે સ્વની દયા કરવી છે. અને આત્મા સમૃદ્ધ થશે ને તો આપણે અનંત શક્તિઓથી, બાપુજી શું કહેતા, હું 8 કલાકનું કામ 2 કલાકમાં કરું છું. કઈ રીતે કરી શકતા? આત્માની શક્તિ. ઉંમર તો વધતી જાય છે એટલે શરીરની શક્તિ તો ક્ષીણ જ થવાની છે. કોઈ એવું જોયું કે એની ઉંમર વધે ને સાથે શરીરની શક્તિ બી વધે? બધી શક્તિ ઉંમર સાથે ક્ષીણ થતી જાય શરીરની. પણ જે આત્માની શક્તિથી કામ કરે છે, આત્મિક બળ જેને ફોરવ્યું છે, એની શક્તિની શું વાત કરે. અમે બાપુજી અહીંયા રહેવા આવતા તો અમે અહીંયાથી બાપુજી સાથે બોરીવલી, દહીસર, કાંદીવલી, અંધેરી બધે જઈને પાછા આવીએ ને તો આમ થાકીને ઠૂસ થઈ ગયા. પણ અમને એમાં થાય કે બાપુજી સૂઈ જશે એટલે અમે રૂમમાં જઈને સૂઈ જશું. એટલી વારમાં કીર્તિભાઈ દુલારીબેન બાપુજીના દર્શન કરવા, એટલે બાપુજી તો અહીંયા સોફા પર બેસી જાય, ચલો કીર્તિભાઈ ભજન ગાઓ. હવે એ ટાઈમે આપણે તો બેસીએ પણ ત્યારે શરીર એવું કરતું હોય, એવું આપણને થાક લાગ્યો હોય, બાપુજીને કોઈ થાક, અને બાપુજી કરતા આપણી ઉંમર અડધીથી બી ઓછી. ત્યારે વિચાર આવે કે એમનું બળ ક્યાં છે. ભાઈશ્રી અત્યારે શિવ યાત્રા ઉપર લઈ જાય છે તો આપણા બધા કરતા, ઘણા લોકો કરતા એમની ઉંમર કેટલી બધી વધારે છે, તો બી રાતે પાછા આવે તો ભાઈશ્રી ન થાકે. અમે 10 દિવસની યાત્રા કરીને આવ્યા, એરપોર્ટમાંથી બહાર નીકળ્યા અને એક મુમુક્ષુ કે ભાઈશ્રી મારી મધર બહુ સિરિયસ છે. એરપોર્ટ પરથી સીધા ભાઈશ્રી એના દર્શન આપવા ગયા. આ કેવી કરુણા છે કરુણા. એમને એમ પણ નહીં કીધું હું ઘરે જાઉં, જરા ફ્રેશ થઈ અને પછી તમારા ઘરે આવીશ. એમને કીધું ભાઈશ્રી અમે ગાડી બી લઈ આવ્યા છે, તમે તો ભાઈશ્રી બેસી ગયા. અને એ મુમુક્ષુને એટલો બોધ આવ્યો. એ મુમુક્ષુએ બરાબર ભાઈશ્રી સામે જોઈ બોધ ગ્રહણ કર્યો અને ભાઈશ્રીને કહ્યું બી કે મને ખબર છે કે મારે મારા લક્ષ્યને સ્વરૂપમાં રાખવાનું છે, હું એમ જ કરું છું, કરીશ અથવા કરું છું, એમ એમણે જવાબ આપ્યો. વિધિન 2 days or 3 days she passed away. વિચાર કરો એને કેવી ગતિ થશે, કેવું સમાધિ મૃત્યુ. સદગુરુની આવી આપણા જીવનમાં આવા સત્પુરુષ બિરાજમાન છે. આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ગુરુમાની જેમ કે ભાઈશ્રી છે કે હું આમ 1 પગલું આગળ વધું, આપણે 2 પગલાં આગળ વધીને જવું જોઈએ. આવી તૈયારી આપણે રાખવી જરૂરી છે. તો બાપુજી અહીંયા એમને કહે છે, સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ વંચાય છે, ધ્યાન નિયમિત ચાલે છે, હરતા ફરતા કામ કરતા દિવસમાં ઘણી વખત ધ્યેય બિંદુ ચૂકાતું નથી, જાણી સંતોષ થયો. ત્યાં તો પ્રવૃત્તિ છે પણ મુંબઈ આવ્યા પછી પુરુષાર્થ થઈ શકશે. આપણે ઘરે જઈને વિચાર કરવાનો છે
કે એક પ્રવૃત્તિ તો ઓછી કરી. હવે પછી હું આ વસ્તુ નહીં કરું. એનો મિનિંગ એમ નથી કે આપણે કર્તવ્ય જ કાલથી હું રસોઈ નહીં કરું, રસોડું બંધ, એવું નહીં કરતા, નહીં તો બધા આવી જશે અહીંયા. પણ કોઈક એવી ડ્યુટી હોય, કોઈક એવી વસ્તુ છે કે જે આપણે બીજું કોઈ કરી શકે. તો આપણને અત્યારે એમ શું છે કે હું જ કરું, મારું વર્ચસ્વ રહે, નહીં તો મારી વેલ્યુ ઓછી થઈ જશે, મારું કોઈ પૂછશે નહીં. તો માયશ્રી કે આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું જ કે સંસારના માર્ગમાં આગળ વધવું. We have to take a decision which we have already taken. મારે અધ્યાત્મ માર્ગમાં જ પ્રગતિ કરવી છે. તો એક તો એવી ડ્યુટી, એક તો એવું કાર્ય, એક તો એવી વસ્તુ જે આપણે કરતા, જેમાંથી સમય કાઢી અને એ સમય હું ધ્યાનમાં લગાવું. આવી રીતે બાપુજી કે સમય ખોતરીને કાઢો. તો આ રીતે આપણે ગુરુમા અને બાપુજીનો પુરુષાર્થ જે રીતે ગુરુમા કરતા હતા બાપુજીના બોધથી, એમ આપણે શરૂ કરીએ. પછી બાપુજી લખે છે, અમોએ પર્યુષણ લોનાવલા કર્યા. ઘણા લોકો અહીંયા બેઠા હશે જે આ પર્યુષણમાં ગયા હશે, મમ્મી ને બધા તો આ પર્યુષણમાં બધે તમે બી ગયા, હંસાબેન બી ગયા હશે. આરોગ્ય ભવનમાં 5 બ્લોક રાખ્યા. ઉપરના 2 બ્લોક પુરુષો માટે, નીચેના 3 બ્લોક તેમાં 2 બહેનો માટે અને 1 રસોડું જમવાનું. તારીખ 29/8 સાંજે પહોંચ્યા. 4 દિવસ 20 બહેનો અને 20 ભાઈઓ હતા અને છેલ્લા 4 દિવસ 38 બહેનો અને 37 ભાઈઓ, કુલ 75 થઈ ગયા હતા. વરસાદ 185 થઈ ગયેલ. રાત્રિ દિવસ ચાલુ. કોઈ બહાર કોઈને નીકળવાનું નહીં. સવારના 7 થી રાત્રિના 10 સુધી ફિક્સ્ડ કાર્યક્રમ, જમવા ઊંઘવા સિવાય ફૂલ પ્રોગ્રામ. અને આ બાપુજીએ જે આપણને આ સિસ્ટમ કરી આપી છે ને સાયલાની, કે આપણા ઘરે બી, તો આપણે નિયમિત રીતે આપણી આ સાધના કરી શકીએ છીએ. તમારી ગેરહાજરી બધાને સાલતી હતી, બધા યાદ કરતા હતા. બાકી ભક્તિ, સ્વાધ્યાય, ધૂન, ધ્યાનનું વાતાવરણ એવું જામેલું કે દરેકને તેની મસ્તી હજુ દિવાળીએ ઉતરશે. પર્યુષણની મસ્તી બાપુજી કે દિવાળી સુધી ચાલશે. આ તો સહજ જાણવા માટે લખ્યું છે. ચડતા પરિણામ બહુ હતા. આપણને કેટલો આનંદ થાય કે ગુરુમાની પણ જેટલા શિબિર ત્યાં ગયા હશે પર્યુષણ કરવા, એ બધાના પરિણામો પણ ચડતા બાપુજીને દેખાયા. ધ્યાન દોરવા લખું છું, પત્રાંક 91. બાપુજી ગુરુમાનું લક્ષ્ય દોરે છે. શું કે છે? તે પવિત્ર દર્શન થયા પછી, આત્માની અનુભૂતિ થયા પછી, પોતાનો ભગવાન આત્મા પ્રગટ થઈ ગયો એના પછી, શરીરથી હું જુદો છું અને મારો આત્મા અજર અમર ચૈતન્ય સત્તાવાળો છે, જ્ઞાન કરવાવાળો છે, ઉપયોગ જેનું લક્ષણ છે, એવી સ્પેસિફિક અનુભૂતિ થઈ ગયા પછી ગમે તે વર્તન હો, પરંતુ એને તીવ્ર બંધન નથી. આ ફાયદા છે. જ્યારે અર્પણ થાય ત્યારે વાયશ્રી આપણને શું કે 15 ઉપર 16મો ભાવ નથી, દેવગતિ અથવા મનુષ્ય ગતિ જ છે. અને વમી જઈએ તો અર્ધભૂતકલ્પ પરાવર્તન કાળ, પણ મુક્તિ અવશ્ય મળશે. કારણને કાર્ય ઘડી અને આપણે સમર્પિત ભાવ કરીએ છીએ. હવે એમાંથી આગળ વધતા આ સાધના મળે ને પછી શું થાય છે કે જીવન જીવતી વખતે રોજિંદા રોજબરોજના પ્રસંગો વચ્ચે પણ તીવ્ર બંધન થતું નથી. કારણ કે દર્શન મોહ તૂટી ગયો છે. આપણી મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે. આવતા સ્વાધ્યાયમાં આપણે એના ઉપર વધુ વિચારણા કરશું. પછી આગળ એટલે તીવ્ર બંધન નથી અને એના કારણે અનંત સંસાર નથી. આપણને કોઈને અનંત સંસાર છે. હવે જો જીવન પર્યંત જો આજ્ઞાનું એક નિષ્ઠાએ પાલન કરીશું તો અવશ્ય 15 ઉપર 16મો ભાવ નથી, એમ કૃપાળુદેવ વચન આપીને ગયા છે આપણને. એટલે અનંત તો છે જ નહીં. અનંત સંસાર નથી, 16 ભાવ નથી, અભ્યંતર દુઃખ નથી,
બહાર શરીર, ગુરુમાનું શરીરમાં કેટલા રોગ હતા આપણે જોઈતા હતા, કેટલા રોગ હતા એના મુખ ઉપર દુઃખ દેખાતું હતું. અભ્યંતર દુઃખ નથી. એકલા રહેતા હતા આટલા મોટા ઘરમાં. મારા લગ્ન થઈ ગયા, સીયુષા સવારથી સાંજ ઓફિસે હોય, આપણને 2 કલાક બી એકલા રહેવાનું હોય ઘરમાં, તો શું થાય? પણ ગુરુમાને કોઈ અભ્યંતર દુઃખ નહોતું. એ તો ભીતરની મસ્તીમાં મસ્ત હતી. એને કોઈ દિવસ ફોન નથી કર્યા એની બહેનોને ને આ ફલાણાને ટીકરાને ને મને કે શું કરે છે, કેમ છે, ટાઈમ પાસ નથી થતો, નથી. કારણ કે પોતાના સ્વરૂપમાં મસ્ત હતા. શંકાનું નિમિત્ત નથી. હવે કોઈ શંકા રહી જ નથી, કારણ કે સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ. પછી શેની શંકા? અંતરંગ મોહિની નથી. કોઈ છૂટું પડી ગયું શરીર, પછી શરીર જ હું નથી, તો એના સગાવાળા મારા કઈ રીતે થશે? અંતરંગ મોહિની નથી. બાજુના નેબરની જોડે જ આપણે અડોઅડ, પહેલા તો 40માં રૂમ્સ હતી ને, બાજુમાં અડોઅડીને દિવાલ જ એક જ, છતાં બાજુવાળાને ત્યાં આપણે કેટલો મોહ હતો. અંતરંગ મોહિની નથી. એવી રીતે ઘરોમાં જે જ્ઞાની થઈ જાય છે, જેને આત્માની અનુભૂતિ થઈ જાય છે, એને પછી શરીર નેબર જેવું લાગે છે. એટલે અંતરંગ એ શરીર સાથે કોઈ મોહ રહેતો નથી. પછી સત, સત નિરૂપમ, સર્વોત્તમ, શુક્લમ, શીતલ, અમૃતમય, દર્શન, જ્ઞાન, સમ્યક, જ્યોતિર્મય, ચીરકાળ આનંદની પ્રાપ્તિ. આ બધા આત્માનું વર્ણન કરતી વાતો છે કે સત, સત નિરૂપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય, જ્ઞાન અને દર્શન, સમ્યક, જ્યોતિર્મય. અને એનો ફાયદો શું કે ચીરકાળ આનંદની પ્રાપ્તિ. અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંકા, વિતિકિચ્છા, મૂળ દ્રષ્ટિ, એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે શ્રીમદ રાજચંદ્ર. આ 91મો પત્ર આપણે આવતા સ્વાધ્યાયની અંદર વધુ ઊંડાણથી પ્રેક્ટિકલી આપણે કઈ રીતે એને અમલમાં મૂકી શકીએ એવી રીતે આપણે એને લેવાની કોશિશ કરશું. પછી બાપુજી એને લખે છે, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખો રે, મારું જીવ્યું સફળ તવ લેખો રે. મુક્તાનંદ નો નાથ વિહારી રે, સંતો જીવન દોરી અમારી રે. નિષ્કુળાનંદ એમનું આ પદ છે. મુક્તાનંદજી એમના સદગુરુ હતા. તો આવી રીતે બાપુજી ગુરુમાને કેટલું હોમવર્ક આપ્યું. હજી તો અર્ધ પ્રાપ્તિ છે, પણ બીકોઝ ગુરુમાએ લખ્યું કે હું ઘડી ઘડી ભીતર જાઉં છું, એટલે બાપુજી એમને આગળ બતાવ્યું કે જો ઘડી ઘડી નહીં સતત એમાં રહેશો તો શું ફાયદો છે. પછી શેઠ શ્રી ચિમનભાઈ મજામાં હશે, તેમને વંદન. ચિરંજીવી બેબી ખુશીમાં જાઉં, બેબીને ખુશીમાં જાઉં છું. તારીખ 10/10 મુંબઈ આવશો
તે જાણેલ છે. આત્માર્થી શાંતિભાઈ, આત્માર્થી નગીનભાઈ, પરમ મુમુક્ષુ નિરંજનાબેન, પરમ મુમુક્ષુ પુષ્પાબેન, પરમ મુમુક્ષુ સુભદ્રાબેને વંદન લખાવ્યા છે. મારી તબિયત સારી છે. લિક્તન લાડતચંદના આત્મ ભાવે વંદન. હવે આવી રીતે બાપુજી ગુરુમાના વ્યવહારિક બી જવાબ લખે, આધ્યાત્મિક પણ જવાબ લખે છે. તો આવી રીતે આપણે આ પુરુષાર્થ માટે ભીતર જવાની કોશિશ કરવાની છે. તો એક દુલાઈબેન છે નહીં, તો આપણે એક પદ લઈ અને ભીતર જવાની કોશિશ કરીએ. भीतरना द्वार उघार, वही आनंद रस निधार. भीतरना द्वार उघार, वही आनंद रस निधार. सद्गुरु जी तारणहार, बरसावे करुणा अपार. सद्गुरु जी तारणहार, बरसावे करुणा अपार. भीतरना द्वार उघार, वही आनंद रस निधार. જ્યાં મનનો પ્રવેશ નથી દુઃખનો ત્યાં કોઈ વાર.
જ્યાં મનનો પ્રવેશ નથી, નથી દુઃખનો ત્યાં કોઈ વાસ. સમતા સુખને શાંતિ નો નિત્ય ત્યાં નિવાસ. સમતા સુખને શાંતિ નો નિત્ય ત્યાં નિવાસ. એવા અદ્ભુત અંતરમાં ચાલો કરીએ સૌ પ્રવાસ. એવા અદ્ભુત અંતરમાં ચાલો કરીએ સૌ પ્રવાસ. ભીતરના દ્વાર ઉઘાડ વહે શાંત સુધાની ધાર. ભીતરના દ્વાર ઉઘાડ વહે શાંત સુધાની ધાર. આત્મ જ્ઞાનનો પ્રકાશ ચહુદિશીએ અજવાળા. આત્મ જ્ઞાનનો પ્રકાશ ચહુદિશીએ અજવાળા. શાશ્વત સુખના પ્રભુજી ઉઘડ્યા છે ત્યાં તાળા. શાશ્વત સુખના પ્રભુજી ઉઘડ્યા છે ત્યાં તાળા. અનુભવી સહજાત્મ સ્વરૂપ નિષદિન જપો એ માળા. અનુભવી સહજાત્મ સ્વરૂપ નિષદિન જપો એ માળા. ભીતરના દ્વાર ઉઘાડ સાંભળ અનહદનો નાદ. ભીતરના દ્વાર ઉઘાડ સાંભળ અનહદનો નાદ. ત્યાં નથી કોઈનો સંગ, શુદ્ધ ચેતનનો ઉચ્છરંગ. ત્યાં નથી કોઈનો સંગ, શુદ્ધ ચેતનનો ઉચ્છરંગ. દિવ્ય પ્રેમની ધારામાં ઉછળે બસ એક તરંગ. દિવ્ય પ્રેમની ધારામાં ઉછળે બસ એક તરંગ. પામે નર નારી સૌ અંતરંગની મસ્તી ઉમંગ. પામે નર નારી સૌ અંતરંગની મસ્તી ઉમંગ. ભીતરના દ્વાર ઉઘાડ વહે અમૃત કેરી ધાર. ભીતરના દ્વાર ઉઘાડ વહે અમૃત કેરી ધાર. ભાઈ શ્રી છે તારણહાર, વરસાવે કરુણા અપાર.
તારણહાર. સમજો એના મૌનનો સાર. ગુરુમાં છે તારણહાર. સમજો એના મૌનનો સાર. બાપુજી છે તારણહાર. ગ્રહો એની કૃપાનો પ્રસાદ. બાપુજી છે તારણહાર. ગ્રહો એની કૃપાનો પ્રસાદ. કૃપાળુ છે તારણહાર. અમ જીવન ના આધાર. કૃપાળુ છે તારણહાર. અમ જીવન ના આધાર. મહાવીર છે તારણહાર. પામો સત ધર્મનો સાર. મહાવીર છે તારણહાર. પામો સત ધર્મનો સાર. ભીતરના દ્વાર ઉઘાર. વહે આનંદ રસની ધાર. આવી રીતે ભીતરના દ્વાર ખુલ્લા રાખવાના છે સતતપણે. બાહ્ય દુનિયા તો જે પણ આપણી સામે આવવા દે એ આવે. વરસાદ આવે, આંધી આવે, તુફાન આવે તો આપણે શું કરીએ છીએ? દરવાજા બંધ કરી અને ભીતરમાં સુરક્ષિત રહીએ છીએ. તો બાહ્યમાં જે પણ આવે આંધી, પણ આપણે ભીતરના દ્વાર ખોલી અંદર જઈ સુરક્ષિત જવાનું છે. તો આનંદ મૂર્તિ ઘરમાં શું કે? સુખ આતે હૈ, દુઃખ આતે હૈ. सुख आते हैं, दुख आते हैं. इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं. हम मस्त रहते हैं. हम मस्त रहते हैं. हम मस्त रहते हैं. આવી રીતે મસ્ત રહેવાનું છે. જે પણ આપણા જીવનની ઘટનાઓ છે એ મેં કરેલા કર્મ મારી સામે આવ્યા છે, પણ જવા માટે આવ્યા છે. મારે તો ભાઈ શ્રી મારા માથે સદગુરુ છે, સમર્થ કૃપાળુ દેવ જેવા આરાધ્ય દેવ અને વીર પ્રભુનું શાસન. વોટ મોર આઈ વોન્ટ. એટલે આપણે તો આ ભીતરમાં મસ્ત રહી અને જે જીવનમાં આવે છે એ જીવનને જેટલું બને એટલું ન રાગ, ન દ્વેષ, ન ગમતું, ન અણગમતું, ન ભાવ, ન અભાવ, ન હર્ષ, ન સુખ, સૌ અને સુખ, શાંતિ, પ્રસન્નતા એ આપણા જીવન સાથે વણાઈ જવા જોઈએ. આવી રીતે આ જે સ્વાધ્યાય આપણે બાપુજી અને ગુરુમાના પત્ર વ્યવહાર દ્વારા કરીએ છીએ, તો કેવો પુરુષાર્થ ગુરુમાને પ્રાપ્તિ થઈ. એટલે ધ્યાનમાં નિયમિતતા. તદુપરાંત ગુરુમાએ કીધું ઘડી ઘડી હું જે કરું એ કરતાં કરતાં ઘડી ઘડી હું અંદર જવાની, સાધન ઉપર રહેવાની કોશિશ કરું છું. અને એમાં માર્ગદર્શન બાપુજી આપ્યું કે પ્રવૃત્તિને ઘટાડવી. તો આપણે આજે અહીંયાથી આ 3 ભાવો લઈને છૂટા પડીએ છીએ. સાધનામાં, આજ્ઞા ભક્તિમાં, આત્મસિદ્ધિમાં, વાંચનમાં નિયમિત 5 આજ્ઞા. જેને 3 આજ્ઞા હોય ને 3, જેને 5 આજ્ઞા હોય ને 5. નિયમિતતા એ નવા વર્ષનું રેઝોલ્યુશન. તદુપરાંત વારે ઘડીએ આત્મસન્મુખ થવાની કોશિશ કરવી. એના ગુણ છે, એના લક્ષણ છે, આત્માને અનુસરતું કોઈ પદ છે, કોઈ સ્થવન છે, કોઈ લીટીઓ છે, એમ આપણે યાદ રાખવી. અને બાપુજીએ કીધું એમ
પ્રવૃત્તિને સંકોચવી. જો આવી રીતે આપણે પુરુષાર્થ કરશું તો આપણે ગુરુમાને, જે બાપુજીએ આગળનું માર્ગદર્શન આપ્યું છે, મહિનો આવી તાલાવેલી લગાવી અને પુરુષાર્થ કરીએ તો એ પવિત્ર દર્શન પછી શું થશે એનું આપણે વિચારણા આવતા વખતના સ્વાધ્યાયની અંદર કરીશું. આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, સબ સંતો કી જય, જૈન શાસન દેવ કી જય, બોલો શ્રી વાસુદેવ ભગવાન કી જય. સર્વે જીવોને આત્મભાવે વંદન, ખાવેની સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે, મિત્તિને સૌ ભૂએસુ વૈરમ વજ્જમ ન કેણઈ. સદગુરુ દેવ કી જય. થોડુંક આમ ફેરવી દે એટલે બધા વૃક્ષોને આવી જાય. પછી ભાઈશ્રીની પ્રસાદી છે. મેં તે દિવસે સ્વાધ્યાય હતો ને પછી રેવા દીધી. ભાઈ આપ હાથ લગાવજો અમારા લેડીઝ સ્વાધ્યાય માટે, એટલે બાળકો માટે બી રાખી હતી, આઈવી માટે બી, અને અત્યારનો જે આપણો સ્વાધ્યાય છે એની માટે બી. તો બધા ભાઈશ્રીની પ્રસાદી લઈને જજો. ફેબ્રુઆરીની ડેટ કાલે ઓલું મોબાઈલમાં જોઈ હતું ને.